સુરત પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા વિવાદમાં આવી છે। ડિંડોલીની નવનિર્માણ નગર પ્રાથમિક શાળા નંબર 404 નો વિડીયો વાયરલ થયો છે। માસૂમ બાળકોના હાથમાં ભર તડકે પાણીની ડોલ જોવા મળી રહી છે। સ્કૂલ ડ્રેસમાં બાળકો કામ કરતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે। શાળામાં 800 થી વધુ બાળકો છે। સફાઈ માટે કર્મચારી માત્ર એક છે। સફાઈ કર્મચારી માટે ગ્રાન્ટ છતાં બાળકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનો વિડીયો વાયરલ થયો અને હવે તેને લઈને સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયાએ તપાસના આદેશ આપ્યા છે। શાળાના આચાર્યને નોટિસ પાઠવી તલસ્પર્શી તપાસના આદેશ આપ્યા છે। વાયરલ વિડીયોમાં બાળકો પાણી ભરેલી ડોલ લઈને જતા જોવા મળી રહ્યા છે। મેદાનમાં આવેલા વૃક્ષોમાં પાણી નાખતા દેખાઈ રહ્યા છે। બાળકો ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હોવાનું નિવેદન રાજેન્દ્રભાઈએ આપ્યું છે। સાથે જ કહ્યું છે કે બાળકો વોટર બેગથી વૃક્ષોમાં પાણી નાખી રહ્યા છે। ત્રાહિત વ્યક્તિએ ડોલ વડે પાણી નાખવા જણાવી વિડીયો ઉતાર્યો છે। તપાસ બાદ દોષિત સામે કાર્યવાહી થશે। સમિતિની છબી ખરડાવવાનો આ પ્રયાસ થયો છે। જે કોઈ પણ દોષિત જાહેર થશે તેની સામે કાર્યવાહી કરાશે તેવું રાજેન્દ્રભાઈએ નિવેદન આપ્યું। આ વાયરલ વિડીયો 404 નંબરની શાળાનો છે। ત્યાં કમ્પાઉન્ડમાં 403 નંબરની શાળા, 404 નંબરની શાળા અને સુમન શાળા આવેલી છે। આ અંગે તપાસ કરતાં પ્રિન્સિપાલે એવો જવાબ આપ્યો કે છોકરાઓ વોટર બેગથી એક પેડ માકે નામ એ લોકોની જે જવાબદારી હતી તેમાં વોટર બેગના માધ્યમથી પાણી નાખતા હતા। પરંતુ કોઈક ત્રાહિત વ્યક્તિએ કે શું કામ તમે વોટર બેગથી પાણી નાખો છો, તમે ડોલ ભરીને પાણી નાખો તો સારી રીતે એનું માવજત થઈ શકે। આના કારણે છોકરાઓએ એ ડોલ પાણીની ભરીને પેડના એટલે ઝાડમાં એ પાણી નાખવાનો પ્રયત્ન કર્યો છે અને ત્યારે આ વિડીયો વાયરલ થયો છે। આ અંગે જ્યારે પ્રિન્સિપાલને વાત કરી તેને આવો જવાબ આપ્યો હતો, પરંતુ અહીંથી નોટિસ આપીને હકીકત શું છે એની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જો દોષિત હશે આચાર્ય તો એના પર કાર્યવાહી કરવામાં આવશે। સર, કંઈક વિડીયોની અંદર કંઈક સાંભળવા પણ મળી રહ્યું છે, શું છે વિડીયોમાં સાંભળવા મળ્યું છે કે ભાઈ કામ કર એમ કરીને। એટલે મને એવું લાગે છે કે કોઈકે ઈરાદાપૂર્વક આ વિડીયો ઉતાર્યો છે અને એને વાયરલ કર્યો છે। એવા વ્યક્તિઓ સામે શું કાર્યવાહી? હા, તપાસ કરતાં જો એ વ્યક્તિ કોણ છે એ માલુમ પડશે તો એના પર પણ કાર્યવાહી કરવામાં આવશે। કારણ કે મને એવું લાગે છે કે આવી રીતે સમિતિને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે।